દાહોદમાં જાલોદમાં બસ ડેપોમાં ડ્રાઈવરનો આપઘાત. ડેપોમાંથી ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડાનો મૃતદેહ મળી આવ્યો છે. ડેપો મેનેજર વિભાગીય સ્ટાફ પર પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાતનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. લાંબા રૂટ પર આરામ અને રજા નહોતા આપતા હતા તેવું પરિવારજનોનું કહેવું છે. તટસ્થ તપાસ થાય તેવી પણ પરિવારજનોએ માંગ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. તો ઝાલોદ ડેપોમાં આ ડ્રાઈવરના આપઘાતથી ચકચાર છે. પોલીસે તપાસ શરૂ કરી છે. તો પરિવારજનોએ આરોપ કર્યા છે. ગઈકાલે બી એમને એ રીતના પ્રોબ્લેમ થયો કે સવારે એમને નોકરીથી ઉતર્યા 12:30, બપોરે નોકરીથી ઉતર્યા છે, સાંજે 5:30ની ડ્યુટી લગાવી છે બીજી. એટલે આ કઈ રીતનો સમય શિડ્યુલ બનાવે છે કર્મચારીઓ વિરુદ્ધ કે સ્ટાફને આ રીતના માનસિક ત્રાસ રહે, નહીં આરામ. ચૂલમાં 9 કલાકનો આરામ જોઈએ. 9 કલાકના આરામની જગ્યાએ 3-5 કલાકનો વચ્ચે ગેપ જ છે. એમાં રેસ્ટ કેટલું? ફ્રેશ થવાનું કે રેસ્ટ લેવાનું આ રીતના વારંવાર થતું છે. અને ઘણી વખત તો અમને બી કહેતા એક જ ગામમાં રહેવા છતાં બી અમને મળવા માટે એને ટાઈમ નહોતો મળતો. ઘરે ખાવાનો ટાઈમ ના રહે. ઘણી વખત તો અમને એવું કહે કે હું નોકરીથી રજા ઉપર આવ્યો છું, ભાઈ મળીએ. પછી ત્યારે મળવાનું ફોન કરીએ ત્યારે તો ભાઈને નોકરી બોલાવી લીધો. મારા ભાઈ જ્યારે ઘરે આવતા ત્યારે ઘણીવાર અમને કહેતા કે અમને ડેપો મેનેજરનો બધાનો ત્રાસ આપવામાં આવે છે, રજાઓ નથી આપતા. રજાઓ ઉપર આવીએ તો એમને ઘણીવાર પાછા બોલાવી દે અને ડીઝલનામાં વધારે જીવ હારના એ રીતે કંઈ મેમોએ પણ ઘણીવાર આપતા. એ રીતનું ડેપો મેનેજરને ત્યાં ત્રાસ આપતા હતા, શારીરિક અને માનસિક. અમારા ભાઈને રજા લઈને ઘરે આવેલા હોય તો એ પણ પાછા બોલાવી લેતા. કહે છે કે ડ્રાઈવરો નથી, આમ નથી, તેમ નથી, કંઈ પાછા બોલાવી લેતા હતા એમને. કયા રૂટની ગાડી ચલાવતો? એ રોજ અલગ અલગ નાઇટો મૂકતા હતા. અમને તો એવું પણ જાણવા મળ્યું કાલે 12:30 એ નોકરી પૂરી કરીને આવ્યા અને સાંજે 5:30 તો એમને આ 300-400 કિલોમીટરનો રૂટ આપી દેવામાં આવ્યો. સલંગ નોકરી આપવામાં આવી, એમને 8 કલાકનો આરામ પણ આપવામાં નથી આવ્યો.